નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જલારામ સેવા સમિતિ દ્વારા હરિદ્વાર ખાતે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું। જલારામ સેવા સમિતિ દ્વારા કોઈપણ પરિવારના સ્વજનનું અસ્થિ વિસર્જન હરિદ્વાર ખાતે નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર જલારામ સેવા સમિતિ દ્વારા હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની આગેવાનીમાં અસ્થિ વિસર્જન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્વર્ગલોક પામેલા સ્વર્ગવાસીના પરિવારજનો જે હરિદ્વાર સુધી ખર્ચો કરીને જઈ શકતા ન હોય અને ધાર્મિક વિધિ તથા અસ્થિ વિસર્જન કરાવી શકતા ન હોય, જેઓના માટે શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા 34 જેટલી અસ્થિનું ધાર્મિક વિધિ અને પૂજા સાથે નિઃશુલ્ક વિસર્જન કરવામાં આવ્યું હતું। હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે હરકી પૌડી ઘાટ ખાતે જલારામ સેવા સમિતિના સભ્યો તથા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા દ્વારા ધાર્મિક ક્રિયાકાંડ સાથે અસ્થિ વિસર્જનનું ધાર્મિક પૂજા પ્રાર્થના સાથે કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું। જે કાર્યમાં છોટાઉદેપુર જલારામ સેવા સમિતિના સભ્ય રાજુભાઈ ઠક્કર, કોમીનભાઈ જાની, પ્રતીકભાઈ ડબગર, નેમશભાઈ ભાણાભાઈ ઠક્કર, આર્યન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક સ્વજનો માટે પ્રભુને પ્રાર્થના કરી હતી।